નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ અભ્યાસ થકી મનવાળ્યું ભળે સદગુરુવરથી મનવાળ્યું ભળે સદગુરુવરથી મનવાળ્યું ભળે સદગુરુવરથી મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુઃ ઉન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. લગભગ છેલ્લા 10 વર્ષોથી ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં આપણે શિબિરનું આયોજન કરીએ છીએ. પણ આપણા જેવા એકદમ પ્રતિષ્ઠા કરી શકતા નથી હૃદયમાં, કારણ કે હૃદયમાં પ્રતિષ્ઠા તો આનંદ ગંજી જેવા કરે. હમણાં જે કહ્યું કે ભાઈ અંતરના દરવાજા ખોલીએ પછી એટલી અંદરમાં યોગ્યતા હોય તો ભગવાન આવે, અને જેવા ભગવાન આવે કે તરત પાછું બારણું બંધ કરી દઈએ, કારણ કે ભગવાન એવા છે કે અપૂર્વ પ્રેમ વિના ભગવાન ટકતા નથી. લક્ષ્મી જેવા ભગવાન છે. આમ લક્ષ્મી કોઈ ત્યાં રહે નહીં, લક્ષ્મી કોઈ ત્યાં રહે નહીં. ભલે આપણે વિચારે કે સાહેબ આ તમારા જેવાનું તો 7 પેઢીનું ખુલે નહીં, મારું આયોજન એવું છે. અત્યારે આપણે સમય ઓછો છે. ભગવાન ત્યાં છે જ્યાં અંતરનો શુદ્ધ પ્રેમ, અને શુદ્ધ પ્રેમ અંતરનો ક્યાં આવે? જ્યાં સાચી સમજણ અને સાચી શ્રદ્ધા હોય. તો સાચી સમજણ હોય અને સાચી શ્રદ્ધા હોય તો જરા કોન્ટ્રાડિક્ટરી લાગે એવું છે. દુનિયામાં લોકો એવું માને કે સાહેબ ધર્મ તો શ્રદ્ધાનો વિષય છે. અભણ લોકો, ગરીબ લોકો, વિધવાઓ, જેને કઈ આધાર ના હોય એવું ધર્મ ભર્મ કરે. કે just the reverse is true, because true religion is super science. True religion is super science. એટલે ભગવાનના ધર્મનું એક નામ છે વિતરાગ વિજ્ઞાન. કે ભગવાનનો નથી, હો, સમસ્ત વિશ્વનો છે, પણ એમણે આપણને આપ્યો એટલે આપણે કહીએ છીએ કે ભગવાનનો. એટલે સમજણ હોય તો સાચી શ્રદ્ધા થાય, સમજણ વિના કરે તો અંધશ્રદ્ધા થાય. એટલે ભગવાને શ્રદ્ધા કરવાનું એકલું નથી કહ્યું, સમજણ પૂર્વકની સાચી શ્રદ્ધા કરવાનું કહ્યું. સમજણ પૂર્વકની સાચી શ્રદ્ધા કરવાનું કહ્યું. એનો પણ આપણને સમય નથી. પણ જે કથા ન્યાય છે, ઉમા સ્વામી ભગવાને પેલું તત્વાર સૂત્ર લખ્યું હતું, એનું પહેલું સૂત્ર જે લખ્યું હતું
એ પહેલા કોઈ જે શાવકને ત્યાં એ ભિક્ષા માટે ગયા ત્યાં લખ્યું હતું, એ જમાનામાં તો કોલસો ને ચાક ને એવું બધું હોય, ચૂનો, એનાથી લખે દર્શન જ્ઞાન ચારિત પ્રાણી મોક્ષ માર્ગ. શાવકજી તો બહાર ગયા હતા અને મુનિ મહારાજ એટલે આચાર્ય મહારાજ ભિક્ષા લેવા આવ્યા તો માતાજી ખૂબ પ્રેમથી આચાર્ય મહારાજને આહાર વિધિ કરાવી અને મહારાજે આશીર્વાદ આપ્યા કે હે વત્સ, ધર્મની પ્રાપ્તિ કરો, આનંદની પ્રાપ્તિ કરો. એમ કરીને પાછા વળતા હતા એટલું ભીત પ્રેમની નજર ગઈ કે આ દર્શન જ્ઞાન ચારિત પ્રાણી મોક્ષ માર્ગ આમ તો સાચું છે, જરાક અધૂરું છે. એ જરાક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે 5 મીંડા લખો ચેકમાં અને મોકલો અને આગળ એકડો લખવાનો કે 5 લખવાનો ભૂલી જાવ તો સાહેબ પાછો આવે ચેક, ચેક પાછો આવે. એમ શ્રદ્ધા જરૂરી છે, જ્ઞાન જરૂરી છે, આચરણ જરૂરી છે, પણ કેવું? સમ્યક, જેનો પાર પામવો અતિ અતિ દુર્ઘટ છે. સમ્યકનો કોઈ પર્યાય કે સાહેબ સમ્યકનો અર્થ સમજાવો. હું તમને આપું ખરો 5, 7, 10 શબ્દો કે જેના પર્યાય તરીકે વપરાય છે, પણ છતાં એ એમાંનો એક કઈ મોસ્ટ એપ્રોપ્રિએટ નથી. સમ્યક એટલે સમ્યક કે સાહેબ ભગવાન જેવું બીજું કોણ હોય? કે ભગવાન જેવા ભગવાન જ બીજા હોય, ભગવાન જેવું બીજું કોઈ ન હોય. એવું કોઈ મને બતાવો કે જે ભગવાન જેવો હોય, કે ભગવાન જેવો કહેવાય ખરો પણ ભગવાન જેવો બરાબર તો ભગવાન જ હોય તો જ ભગવાન જેવા હોય. બાકી સમ્યક એટલે રૂડું, સમ્યક એટલે સુંદર, સમ્યક એટલે પ્રશંસનીય, સમ્યક એટલે પૂર્વાપર વિરુદ્ધ, સમ્યક એટલે પ્રેઇઝવર્ધી, સમ્યક એટલે એનલાઇટન્ડ, સમ્યક એટલે કરેક્ટ, સમ્યક એટલે રાઈટ. ઘણા બધા એના પર્યાયવાચી શબ્દો. પણ ભગવાન જેવા, જેમ દુનિયામાં કહે સાહેબ રામ જેવું કોણ? કે રામ જેવા રામ. પછી એમ કહેવાય કે સીતા પણ ખરા. ભારતીય સંસ્કૃતિ થોડીક જુદી, આમ અઘરી છે સમજવી. મંત્ર સીતારામ છે, રાધેશ્યામ છે. ઘણા લોકો એમ કહે સાહેબ આપણે બધા જંગલી હતા પણ આ અંગ્રેજ મા બાપ આવ્યા એમણે આપણને આ એકડો બગડો શીખવાડ્યો, ત્યાં સુધી તો આપણી જંગલી પ્રજા હતી. કે ભાઈ એવું નથી, આપણે જંગલી પ્રજા નહોતા. આપણામાં તો આપણે જંગલિયતને અંગીકાર કરી. આપણા મહાપુરુષો તો યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. મહિલાઓ, માતાઓની વાત હમણાં ઘણી થઈ. માતાઓનું સન્માન કરવું એ આપણા દેશમાં ઘણું હતું, પણ પછી વચ્ચેના કાળમાં આપણે ભૂલી ગયા. એના બધા અનેક કારણો. એટલે આપણે જંગલી હતા એવું નહોતું. ઋષભદેવ ભગવાન જંગલી નહોતા, રામ ભગવાન જંગલી નહોતા, મહાવીર પાર્શ્વનાથ જંગલી નહોતા. વિચારવા યોગ્ય સમ્યક ઊંડે પ્રકારે. ફરીથી આપણા આત્માને જગાડવા માટે આપણે પહેલા 86માં ચાલુ કરેલું તે વખતે તો આ હોલ નહોતો. તમે પેલા 44 નિયમોની યાદી બનાવી, ત્યારથી આપણે આપણી જાતને, આપણા જીવનને, આપણા સમસ્ત વ્યક્તિત્વને વધારે ને વધારે સુધરે, વધારે શિસ્તબદ્ધ બને, વધારે સંયમિત બને, વધારે જાગૃત બને, વધારે એલર્ટ બને. એ માટે આપણે શિસ્ત સંવર્ધન વર્ષ પણ ઉજવ્યું અને સેવા સમર્પણ વર્ષ પણ ઉજવ્યું. અને હજુ પણ આજે આત્મ જાગૃતિ એ કીધું એની સાથે બીજું લખ્યું છે, आत्म जागृति और आगे बढ़ो वर्ष. आगे बढ़ो, टेसिस नहीं.
તળાવમાં પાણી એમનું એમ પડ્યું રહે તો ગંદુ થાય ને વધારે પડ્યું રહે તો ઉપર પેલી લીલ વળી જાય ને ગંધ મારે. પણ નદીનું પાણી વહેતું રહે, વહેતું રહે, વહેતું રહે, વહેતું રહે. એમ આપણું જીવન જે છે તેમાં સંતો, ધર્માત્માઓ, મહાન પુરુષો પાસેથી આપણે શીખતા જ રહેવાનું, શીખતા જ રહેવાનું. We have to remain student all our life. We have to remain student all our life. સારું સારું શીખવું, સારું સારું સમજવું, સારા સારા સદગુણો કેળવવા, સારું સારું સાંભળવું, સારા વિચાર કરવા, સારા નિયમ લેવા, સારા માણસોની સોબત કરવી. આવું આપણે, કારણ કે અત્યારે બહુ જબલ્લે જ સત્સંગ અને સારી વસ્તુઓ અત્યારે અનપોપ્યુલર છે આપણા સમાજમાં. એટલે આપણા એટલે આખી દુનિયામાં, એમાં આપણા સમાજમાં વળી થોડા વિશેષ થઈ ગઈ છેલ્લા 15 વર્ષથી. બધી નવી આઈટી આવી. ગઈકાલે જ પેલું છેલ્લું આવ્યું, आईटी क्या करते हो अमेरिका में, चूंटनी हुई तो उसकी गिनती करने वाले लोग हैं. With all respect to IT is very useful. પણ ઘોડો હોય એ પણ આપણા કાબુમાં હોય, બળદ હોય એ આપણા કાબુમાં હોય, હાથી પર બેસીએ પણ માવત હોવો જોઈએ. એમ આપણું જીવન એ નવી સંસ્કૃતિ વિજ્ઞાનનો સ્વીકાર કરે પણ અધ્યાત્મના ભોગે નહીં. અર્થાત આપણા જીવનમાં અધ્યાત્મ અને વિજ્ઞાન બંનેનો સમન્વય. Let us accept the best of both the worlds and make our life happy here and hereafter. પણ એ કરવું બહુ અઘરું છે, કારણ કે એક બાજુ આપણે તણાઈ જઈએ, કાં તો એમ માનીએ છીએ કે આ બધું ખોટું છે, નકામું છે, આ વિજ્ઞાન આ બધું ખોટું છે. અરે ભાઈ, પણ એના વિના કે અત્યારે આ સાંભળીએ છીએ તો વિજ્ઞાનનો સહારો લેવો પડશે. એમ તો બધા સાંભળી શકીએ નહીં. એવા મહાપુરુષો જેવું પુણ્ય નથી અત્યારે. બોલે તો વાદળની ગર્જના થાય, 15,000 માણસ એમને એમ સાંભળે. એટલું બધું પુણ્ય ક્યાંથી લાવે? એવું અતૂટ બ્રહ્મચર્ય, એવું અતૂટ આગલા ભવોની સાધના, એટલા પુરપાટ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય, એવો સુસ્વર નામ કર્મનો ઉદય, આવું બધું આજકાલ પ્રભુ દેશકાળ પ્રમાણે છે. અહીં તો પંખો પણ વાપરવો પડે, ઉનાળો બહુ હોય ત્યારે. નહીં તો ધ્યાન કરે પણ કોનું કરે? મને ગરમી લાગે છે, મને ગરમી લાગે છે, મને પરસેવો થાય છે, મને પરસેવો થાય છે, મને બહુ ગરમી લાગે છે. કોનું? ગરમીનું ધ્યાન કરે, પરસેવાનું ધ્યાન કરે. એના કરતા થોડો પંખો ચાલુ રાખીને પછી પંખાને ભૂલી જાઓ અને પરસેવાને પણ ભૂલી જાઓ અને પ્રભુના ચરણ, સદગુરુના ચરણ, ધર્મ સત્શાસ્ત્રની આજ્ઞા, એને આપણે વારંવાર યાદ કરીએ તો એ ધર્મ ધ્યાનની શરૂઆત કહેવાય. પછી આગળ ઉપર ધર્મ ધ્યાન મહાપુરુષો કરી શકે. એટલે આત્મ જાગૃતિનું પર્વ છે, એવી રીતે આગે બઢનું પણ પર્વ છે. ભગવાન કહે છે, જે મનુષ્ય પોતાની વર્તમાન સાધનાથી સંતુષ્ટ છે તે પડી જશે, તે પાછો પડી જશે. માટે આપણે બંનેનો સમન્વય કરીએ. જેમ અહીંયા અધ્યાત્મ અને વિજ્ઞાનનો, એમ વ્યવહાર નહીં અને નિશ્ચય નહીંનો પણ સમન્વય છે. એ ગાથા બોલી હું 2 મિનિટ વિચારણા કરીને આપણે પૂરું કરીએ. આલોચના બોલીએ છીએ, આલોચના બોલીએ છીએ દર 14મે દિવસે. ઘણા ભાઈઓ 8મે દિવસે પણ બોલતા હોય, જેટલું બોલતા હોય છે. આલોચના એટલે આપણે કરેલા પાપો જે છે અથવા વર્તમાનમાં જે પાપો થઈ રહ્યા છે તે મારા મિથ્યા થાવ એવું અંતરના ભાવપૂર્વકનું પ્રાયશ્ચિત અને તેવા પાપ ન થાય એ માટેની પ્રતિજ્ઞા અથવા તો એનો નિયમ. પહેલી કડીમાં પહેલી લીટીમાં નિશ્ચય છે, ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાર. આ નિશ્ચયની સાધના. એને માટે તમારે થાળી ન જોઈએ, ચંદન ન જોઈએ, બદામ ન જોઈએ, લવિંગ ન જોઈએ, ચોખા ન જોઈએ, ભગવાનની મૂર્તિ ન જોઈએ, ચિત્રપટ પણ ન જોઈએ
અને તમે બાથરૂમ ને જાજરૂમાં હો તો પણ કરી શકો. સુમિરન કરવામાં કઈ વાંધો આવે છે? ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નર ભવ સફલો જો કરે, દાન શીલ તપ ભાવ. ત્યાં વ્યવહારની મુખ્યતા છે, પણ વ્યવહારની છે સંકળાયેલા છે. કારણ કે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર. તો સ્મરણ પરમાત્માનું, સદગુરુનું, એમની વાણીનું, અમૃત વાણીનું, અનુભવ વાણીનું, એ દ્વારા પછી ધીમે 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 આત્માનું સ્મરણ કરવાની ટેવ પડે. ગુરુ ગમથી જાણે ત્યાર ધીમે 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 અને ત્યાં સુધી સાથે સાથે દાન એટલે લોભ ઘટાડવો અને સંતોષ વધારવો, અને પોતાની જે પણ કઈ કહેવાતી વસ્તુ હોય તેનો સત્કાર્યો અર્થે વિસર્જન કરવું. વ્યાખ્યા શું છે? અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ. અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ. મહાવીર ભગવાનની આજ્ઞાથી ઉમા સ્વામી આચાર્ય ભગવાન કહે છે પોતાના આત્માનું કલ્યાણ થાય, કારણ કે સંતોષ વધે, લોભ ઘટે, સત્પાત્રતા વધે, અને કોઈની ભૂખ મટે, કોઈને ઠંડીમાં કપડાં મળે, કોઈને ઠંડીમાં છાપરું મળે એટલે કે આશ્રય મળે, કોઈને વાંચવા માટે પુસ્તક મળે, કોઈને સ્કોલરશીપ મળે, કોઈ ધરતીકંપ કે રોગ વાળો હોય તો એને દવા મળે, એ પ્રમાણે એને પણ શાતા ઉપજે, એને પણ શાંતિ, સ્વ અને પરનો ઉપકાર. શીલ મોટી વાત. શીલ એટલે સામાન્ય રીતે ચારિત્ર. ઇટ ઇઝ અ કોંગ્લોમરેશન ઓફ સેવરલ વર્ચ્યુઝ. એટલા માટે આચાર્ય મહારાજે શીલ પાહુડ લખી. શીલ પાહુડ લખી. તપ, ઈચ્છાઓને ઓછી કરવી, ઈચ્છાઓને મર્યાદામાં લાવવી, અને તે માટે તે કરવા માટે 12 પ્રકારના પ્રયોગો કરવા. 6 પ્રકારના બાહ્ય પ્રયોગો એ બાહ્ય તપ, અને 6 પ્રકારના અંતર પ્રયોગો એ અંતરંગ તપ. એ દાન, શીલ, તપ અને ભાવ. ભાવ એ મોક્ષ માર્ગમાં રાજા છે. ભાવ એ મોક્ષ માર્ગની સાધનામાં રાજા છે. બધુંય કરે પણ ભાવ ન હોય તો નૈવત ફાયદો થાય. નૈવત 95% નકામું ગયું, 5% મળે. એ માટે આપણે આગળનો જે પ્રોગ્રામ હોય તે કરીએ, પણ ભાવની વાત જે છે એ દરરોજ બોલીએ છીએ એટલે યાદ કરીએ. એમણે લખેલા અષ્ટપાહુડમાં ભાવ પાહુડ સૌથી મોટું, 165 ગાથા, અને દરરોજ આપણે બોલીએ સાથે બોલીએ. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. વ્યવહારિક આપણે પેલી પાંતીનો રિવાજ છે. આપણે રજત જયંતિ વર્ષ છે, 25 વર્ષ પૂરા થાય છે, એટલે ઘણા ભાઈઓએ સ્વેચ્છાએથી ઘણી બધી પાંતી લખાવી છે, જેની વિગત ને સંચાલક મહાનુભાવો આપશે. આપણે 2000નો ટાર્ગેટ રાખ્યો છે. બે ગણો કે 3 ગણો ટાઈમ આપીને એને સમજવું જોઈએ. એટલે એનો અર્થ સમજવો જોઈએ. વાંચ્યા એ તો શબ્દો છે. એ શબ્દો જેના તરફ અંગુલી નિર્દેશ કરે છે એ પદાર્થો આપણા ચિત્તમાં આવવા જોઈએ.
વાંચવું, સમજવું. એ અર્થ સમજ્યા એ સમજેલા અર્થનો ફરી ફરી વિચાર કરવો જોઈએ. આપણે માખણ જોઈતું હોય તો છાશમાં એક બે વાર આમ કરીએ તો માખણ ન નીકળે. ઘણો વખત એ પ્રમાણે કરવું જોઈએ તો માખણ નીકળે. પછી છાશ હોવી જોઈએ, પાણી ન હોવું જોઈએ. જો પાણી હોય અને એને આ ગમે તેટલું વલોવે તો એમાંથી માખણ નીકળે નહીં. અને માખણ પણ યોગ્ય માત્રામાં લઈએ અથવા એનું ઘી બનાવીને લઈએ અને એ પચે તો લાભ શરીરને થાય, ભૂખ મટે અને આરોગ્ય વધે એમ બની. એક તો આપણે વાંચીએ છીએ રોજ, કારણ કે આપણને સમય એમ કહીએ વાંચીએ છીએ ત્યારે માત્ર સામાન્ય સમજણ માટે વાંચીએ છીએ. સમજણ માટે વાંચવાનું નથી, પણ સુધરવા માટે. સમજણ માટે માત્ર વાંચવાનું નથી, સુધરવાનું. સમજણ કોને કહેવાય? મને ખબર છે કે સળગતા કોલસાને અડકીએ તો દજાય, પણ હવે અત્યારે ઉતાવળ છે એટલે એવું કરીએ છીએ. તમે કરો, હું તો ન કરું. કેમ કે સાચી સમજણ આવી છે એમ એ માને. વાત સાચી છે. જો સમજો તો એને અડતો નથી, તો સાચી સમજણ આવી. સમય સારમાં જેનો આશ્રય લઈને લોકો માત્ર અત્યારે વાતો કરે છે ને આખી જિંદગી પોતે વાંચે છે ને બીજાને વંચાવે છે, પણ જીવનમાં કાંઈ સુધારો થતો સમજણ જેટલા પ્રમાણમાં સમજે એટલા પ્રમાણમાં પાપથી, ખોટા કામથી, ખોટી માન્યતાથી નિવૃત્ત થાય. જે ભાઈઓને વાંચવું હોય તેમણે 73મી ગાથાની ટીકા વાંચી શ્રી સમય. અત્યારે આપણે વાંચીએ છીએ એમાં ટૂંકમાં વિચારીએ. પત્રાંક 188, મુંબઈ પોષ સુદ 2 બીજ સોમવાર 1947. કહેવારૂપ હું તેને નમસ્કાર હું. કહેવારૂપ હું તેને નમસ્કાર. હું શબ્દ સંસ્કૃતમાં અહમ માંથી આવે. અહમ જગતના જીવોને પણ હુંની તો ખબર છે, પણ જે ખબર હુંની છે તે ખોટો. જગતના જીવો હુંને બરાબર જાણે છે, બરાબર માને છે, પણ તેઓ એ પિત્તળને સોનું માન્યું છે. એ ગમે તેટલી માન્યતા કરે પણ જ્યારે જરૂર પડે ને વેચવા જાય ત્યારે એની કિંમત 2-5 રૂપિયા. જ્ઞાનીઓએ જે ગુને જાણ્યું છે તે સાચા ગુને જાણ્યું છે. જેટલું એમણે જાણ્યું છે તેટલો પરમાત્મા ભાવ એમનામાં પ્રગટ.
એટલો, કારણ કે સાચું હું એટલે શુદ્ધતા. સાચું હું એટલે શુદ્ધ આત્મા, જેનું વર્ણન છઠ્ઠા પદના અંતમાં આત્મસિદ્ધિમાં, છઠ્ઠા પદના અંતમાં પાછળથી કહ્યું. લીટી 4 છે પણ એમાં સ્વરૂપ 3 માં છે, પણ ખરેખર તો સ્વરૂપ 2 માં છે અને ત્રીજામાં એને મેળવવાની પ્રેરણા કીધી. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. એટલે એનું વર્ણન. બીજું કહીએ કેતનું કર વિચાર તો. અન્યત્ર પણ વચનામતમાં આવે છે કે ભાઈ જ્યાં તું છું એમ માને છે ત્યાં તું નથી, અને જે તું છું તેની તને ખબર. આખી ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ વિચારધારા એ એટલા પ્રજ વચ્ચે નીચે જે આપણે અમૂલ્ય તત્વ વિચારમાં પણ કોણ છું, ક્યાંથી છું, શું પણ છે મારું ખરું. આ બાજુ પહેલો શબ્દ છે હું, અને આ બાજુ છેલ્લો પહેલો અક્ષર અને છેલ્લો શબ્દ છે ખરું. ભગવાન એમ અહમ એક ખલુ, અહમ પહેલો શબ્દ અહમ, પણ એને સમજાવવા માટે ખલુ એવું કહેવારું હું તેને પદવીનો અર્થ કરવું પૂર્વાપસંદ કહેવારું હું. દરેક માણસ અથવા વ્યક્તિ એમ કહે છે કે હું આત્મા છું. સાધક જીવ મુમુક્ષુ જીવ એમ કહે છે કે હું આત્મા છું, પણ બોલવા તરત કે મને ગરમી લાગે, મને ઠંડી લાગે, મને ભૂખ લાગી, મને એ બહુ કડક છે એટલે ખૂંચે. એનો અર્થ કે હું આત્મા છું એવું એને ખરેખર અનુભવ્યું નથી. કારણ કે આત્મામાં ગરમી નામનો ગુણ નથી, ઠંડક નામનો ગુણ નથી, ખૂંચવા નામનો એટલે કે 8 પ્રકારના સ્પર્શ નથી. માટે હું આત્મા છું એમ તે જ કહી શકે કે જેને અંશે તેનો અનુભવ કર્યો હોય, અથવા જો કાલ વાતમાં આવે છે રામ રસ ચાખ્યો, રામ રસ ચાખ્યો હોય એનો તો બધી કેટેગરી મૂકી. પહેલો પિયાલો, બીજો પિયાલો, ત્રીજો પિયાલો, ચોથો પિયાલો. જેમ જેમ પીએ તેમ તેમ શું થાય? જેનું જીવન બદલાયું નથી તેને જ્ઞાનીના વચન ખરેખર સ્વીકાર્યા. જેનું જીવન બદલાતું જીવન અંતરંગ અને બહિરંગ અંતરંગની મુખ્યતા, પણ અંતરંગનો બહિરંગ સાથે સંબંધ, અંતરંગનો
બહિરંગ સાથે સંબંધ છે એ વાત પણ મિત્ર મૂકવી. જો જ્ઞાની અને અજ્ઞાનીની સર્વક્રિયા સર્વ પ્રકારે એક જ હોય તો જ્ઞાન થવાનું કંઈ ફળ રહ્યું નથી. સ્થૂળ પણ એમ લાગે કે જ્ઞાની અને અજ્ઞાની બંને સરખું કરે છે, પણ જ્ઞાની કરે છે એ જુદી રીતે કરે છે, જુદું કરે છે, અને અજ્ઞાની જે કરે છે તે જુદું કરે છે, જુદી રીતે. એ અહમની વાત ચાલે છે. હું કોણ છું, ક્યાંથી થયું, શું કરું છે મારું ખરું. એટલે જમણું સ્ટેટમેન્ટ છે. નિશ્ચય નહીંની થોડી મુખ્યતા રાખ, તો વ્યવહારને લાગે. કોના સંબંધે વળગણા છે રાખે છે એ કરી એમ કે સાહેબ હું તો શુદ્ધાત્મા છું, હું તો શુદ્ધાત્મા છું. ભાઈ તું શુદ્ધાત્મા સર્વ પ્રકારે હોય તો તને કેવળ જ્ઞાન હોવું જોઈએ અને તને આનંદ હોવો જોઈએ, પણ એ છે નહીં. માટે કંઈક છે અંદર, કંઈક અંદર બીજું મિક્સચર છે, એડમિક્સચર છે, એડલ્ટરેશન. અંદરમાં કંઈક ભેળ છે. બંનેનું સ્વરૂપ છે જેવું એનો પણ સ્વીકાર કરવો જોઈએ, અને ભેળસેળ જે છે એનો પણ સ્વીકાર કરવો જોઈએ. તો જ મોક્ષનો પુરુષાર્થ બને, નહીં તો ન બને. જે એમ માને છે કે હું પરમાત્મા છું, એમ સર્વ પ્રકારે જે માને છે તો તેને માટે મોક્ષનો પુરુષાર્થ એ મોક્ષનો પુરુષાર્થ એમ બતાવે છે કે મારે મુક્ત થવું, મારે મુક્ત થવું. એ માટે પછી એનો ક્રમ આખો થયો, એનો આખો ક્રમ સેવવો પડે. ત્યાર પછી જ આત્મસિદ્ધિ ચાલે. મતાર્થીને માટે આત્મસિદ્ધિ છે નહીં. 1000 વાર બોલે તો પણ જે કંઈ સારા ભાવ થાય એટલું પુણ્ય થાય, બાકી કંઈ આત્મા બને નહીં. એટલા માટે વિચારવા આત્માર્થીને અસ્ત્ર દરેકને માટે આત્મસિદ્ધિ નથી. ઘણા જીવનથી અમને તો આત્મસિદ્ધિ મળી ગઈ એટલે અમારું કામ થઈ ગયું. પણ આત્મસિદ્ધિ તને મળે કેવી રીતે? આત્મસિદ્ધિ વાંચવાની તને અનુજ્ઞા જ નથી. ઊની વાત પાછો હું દરેક મનુષ્ય ખોટા હુંને વળગ્યો છે. એમાંથી સાચા હું તરફ આવવું એનું નામ મોક્ષ. આત્મભ્રાંતિમાંથી નિર્ભ્રાંત દશાને પ્રાપ્ત કરવી. આત્મભ્રાંતિમાંથી નિર્ભ્રાંતિમાં આવવું, અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશામાં આવવું. ખોટું સમજો, ખોટું જ્ઞાન અને ખોટા આચરણમાંથી સાચી શ્રદ્ધા, સાચા જ્ઞાન અને સાચા આચરણમાં આવવું, એનું નામ મોક્ષ, એનું નામ આત્મકલ્યાણ, એનું નામ માનવ જીવનનું મુક્ત પુરુષાર્થ, એનું નામ માનવ જીવનનો મુખ્ય પુરુષાર્થ. સાચો હું એને નથી. લોકો જેને માને છે એવું શરીર
લોકો જીવ જેને માને છે એવી ઇન્દ્રિયો, શ્વાસોચ્છ્વાસ, વાણી વગેરે અને આગળ લઈ જવું. ખરેખર એવું જો ભગવાનની અને સદગુરુની આજ્ઞા પ્રમાણે પોતાના આત્મકલ્યાણ માટે સ્વાધ્યાય કરતો હોય તો કંઈક બીજા આશયથી કરતો હોય તો એ સ્વ એ સ્વની વાત જેને જ્ઞાન પોતાને નમસ્કાર કર્યા કરે એ તો પણ બેને આનંદ શાંતિનાથ ભગવાનનું અહો નમો મુજ નમો મુજ. મોટા મોટા આચાર્યો પહેલા તો ભગવાનની એટલે આપણે અધ્યાત્મિક આત્મા લઈએ. કમળો જીનો તીર શંકરો એ રીત સેવી માર્ગને તે દેવર્યા નમુતે મને નિર્વાણ નાતે માર્ગને દેવર્યા નમુતે મને નિર્વાણ નાતે માર્ગને. અહીંયા આનંદગંજી સાથે કે કુમકુમ સ્વામી સાથે આનંદગંજી તો કે છે અહો નમો મુજ નમો મુજ. એ તો કે શ્રમણો જીનો તીર્થંકરો કઈ લાવ્યા નહીં અને માર્ગ પણ લાવ્યા નહીં. કે ભાઈ એ પહેલાના 15 ભગવાનના પદ વાંચવા જોઈએ, પછી એ પદ વાંચવું જોઈએ. અહો નમો મુજ ક્યારે કહે છે? કેટલામી કડી આવે એમાં જ બતાવ્યું છે. નમો મુજની તું વાત કરે છે ને એમાં જ બતાવ્યું છે કે ભાઈ નમો મુજની સ્થિતિ ક્યારે પ્રાપ્ત થાય. એ પદમાં તો ગૌણપણે બતાવ્યું છે. એ પહેલાના બધા પદો ઋષભજીનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહુ રે કંત ત્યાંથી ચાલુ થાય. અને 15માં આવે તો કે છે બીજો મન મંદિર આણું નહીં એ અમકુળ વટ રીત જુદી. ત્યાર પછી એ પદ પર આવે આખું એનું મન એ 13મી કડીમાં એ અહો નમો ક્યારે એ પહેલાની બધી કડીઓમાં કહેલો બોધ જેણે આત્મસાત કર્યો નથી તે અહો નમો મુજ કહી શકતા. વળી એ જ આનંદજી મહારાજ જયારે સામાયિક કરવા બેઠો ત્યારે કે અહો નમો મુજ એમ નો છે. પહેલા તો એમને પણ મોટા પુરુષ હોય તો એમને જેમ જેમ પોતાની જે કોઈ લાઈન હોય એમાં એક્સપર્ટાઇઝ વધે, અનુભવ વધે એટલે એ કામ કરવામાં વાર ઓછી. કોઈ મોટો ઝવેરી હોય ને એ 10 ફૂટ દૂરથી કહી દે કે આ તમે હીરો પહેર્યો છે ને એ હીરાની કિંમત આટલી છે. કોઈ મોટા 400 રૂપિયાની ફી લે છે અત્યારે મુંબઈમાં કન્સલ્ટિંગ રૂમ.
એ દાખલ થાય ને, અમુક લોકો કેવા છે, દાખલ થાય એટલે એમને નિદાન તો ખબર જ પડી. હજુ પોતાની ખુરશી સુધી પહોંચે નહીં એ પહેલા શું કહે છે ને, સ્પોટ ડાયગ્નોસ. શું કહો છો? સ્પોટ ડાયગ્નોસ. સમાધિમાં આવી જાય આત્માના. ભાવનો દોષ નથી, ભાવ તો એક થાય, આત્માનો અનુભવ છૂટી જાય અને પરમાત્માનું સ્મરણ ચાલુ થઈ જાય. પરમાત્માનો એટલે ગુરુદેવે આપેલો મંત્ર એનું સ્મરણ થઈ ગયું, અથવા વૈરાગ્યની ભાવનાઓ ભાવે, અથવા આત્માના ગુણોનું ચિંતન કરે. એનસીસીમાં માર્ચ કરે ને, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ. સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ, સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ, સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ. મોટા પુરુષ આપણે શું કરવું? Disconnect yourself, your thoughts, your mental process from everything and remember great mind or the divine being. એ જ આનંદજી મહારાજે આપણને આ આજ્ઞા કરી. ધ્યાન કહે છે, એનો અર્થ સ્મરણ. સવિકલ્પ ધ્યાન એનું નામ સ્મરણ. નિર્વિકલ્પ ધ્યાન એ સાચું ધ્યાન એને સમાધિ. મનાજી તું તો દિલ કરે શીખલાય, તેરો અવસર બીજો જાય, તેરો અવસર બીજો જાય. ગૌઆવન में જાય, ચારો ચરે ચહુ દિશી ફીરે, એનું ચિતડું વાછરડા માય. મનાજી તું તો દિલ ચરણે શીખલાય, તેરો અવસર બીજો જાય, તેરો અવસર બીજો જાય. આપણને આમ તો એ તો પોતાને કહે છે, આનંદ ઘન એમ વિનવે તમે ધરો પ્રભુ કા ધ્યાન. એમ કે હું ધરું છું પ્રભુનું ધ્યાન. મનાજી તું તો દિન ચરણે શીતલાય, તેરો અવસર બીજો જાય. કેમ છો? કેમ છો? બધું સારી છે? તમારા બાપાને કેમ છે? ગાડી ક્યાંથી લીધી? કેટલાની આવી? ક્યારે? બહુ સરસ છે. જે સાંભળીએ છીએ તે અહીંયા સ્વાધ્યાય હોલમાં જ રહી જાય છે, બહાર ગયા કે બદલે.
શાંતિ નથી, પણ એનું મૂળ છે આત્મજ્ઞાન, શુદ્ધ સમજી, ચૈતન્ય દેવના દર્શન, આંશિક આત્માનુભૂતિ, પરમાર્થ દર્શન. काल लब्धि बल से दयाल, तुम दर्शन पाए भयो खुशाल. मन शांत भयो मिटि सकल द्वंद्व, चाख्यो स्वातम रस दुख निकंद. मन शांत भयो मिटि सकल द्वंद्व, चाख्यो स्वातम रस दुख निकंद. એટલે કે પ્રભુજીના ગુણોનું અને સદગુરુના ગુણોનું ધ્યાન લાવો. સાસુએ મોટો જુડો ક્યારે આપે? લગ્ન સાહેબ જવા દો વાત. આપણા સાસુ જરા ચીકણા હતા, 22 વર્ષે આપે. લગ્ન થયા પછી 22 વર્ષે આપ્યો, પણ પોતાનું અમુક તો કાઢી દીધું કે હો બેટા હવે તમે હાથ કરો. હરામનું ખાવું, પરમાર્થ ધર્મ જમાના પર સાહેબ આ પંચમ કાળમાં તો પંચમ કાળમાં પણ નિશ્ચય ધર્મ તો ત્રણેય કાળમાં એક જ હોય પ્રભુ. આપણો પ્રભાવ પડે, આપણે બદલાઈ ગયું નહીં, આવી છે દેખાડ આવી ગયું. ગધેડો વાઘનું ચામડું પહેરી લે એટલે વાઘ બની જાય. આપણે કહીએ સાહેબ અત્યારે તો બધું ઇન્સ્ટન્ટમાં મળે છે, જુઓ અમારે ઇન્સ્ટન્ટ કોફી અમે વાપરીએ છીએ, અમે ઇન્સ્ટન્ટ ફૂડ વાપરીએ છીએ, અમે ઇન્સ્ટન્ટ ટી વાપરીએ છીએ. એવી રીતે અમે ઇન્સ્ટન્ટ ચમકીશભાઈ એવું હોત તો ઋષભદેવ ભગવાન ને રામ ભગવાન બધાને આપી દે. મોક્ષ કઈ લેવા દેવાની વસ્તુ નથી. એવરી સોલ ઇઝ ડિવાઇન બાય નેચર, બટ હી મસ્ટ વર્ક આઉટ હિઝ ઓન સાલ્વેશન બાય હિઝ ઓન એફર્ટ under the guidance and inspiration of an enlightened master. એમ વિચારે કામ એક આત્મા તમારા ઘરની પાસે, ફક્ત તમારા ઘરની પાસે તમે શિખર તમારે જવું પડે, પાલિતાણા જવું પડે. ત્યારે વ્યવહાર ધર્મની મુખ્યતા હોય ત્યારે એ પ્રમાણે વાત સાહેબ તમે શિખર અહીંયા આવી જાય, પાલિતાણા અહીંયા. ક્યારે તું શબરી બને તો, તું ચંદનબાળા બને તો, આપણે એમાંના કંઈ છીએ નહીં. માટે આપણે અત્યારે બંને પ્રયત્નો કરવા જોઈએ. બંનેનું સંતુલન નથી એ શબ્દ આજે એનો અર્થ વિચારવાનો હતો. દર્શન જ્ઞાન ચારિત્રાણી ન મોક્ષ માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ
પામ્યું આમ ત્રણ ગાથાઓ એ વિશેની વચ્ચે આપણી સમજણ આઠમી સંખ્યા